રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરામાં ટીઓવી ઇવેન્ટ, સર્કસ અને આઈપીએલ ફન પાર્ક પણ રદ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના બનેલા ગોઝારા બનાવ બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તમામ ગેમ ઝોનની સાથે સાથે મોટા ઇવેન્ટ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે, જેમાં લાંબા સમયથી વિવાદમાં રહેલા ટેસ્ટ ઓફ વડોદરાનો પણ સમાવેશ થાય છે. રાજકોટની દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ, વીજ કંપની, પીડબ્લ્યુડી સહિતની ટીમો દ્વારા ગઈકાલે મોડી રાત સુધી ઝુંબેશ ચલાવી હતી. તમામ ગેમ ઝોન બંધ કરાવી દીધા હતા. તો આજે બીજા દિવસે પણ ફાયર બ્રિગેડ દ્વારા જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા કાર્યક્રમોને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યા હતા. પોલો ગ્રાઉન્ડ ખાતે આઈપીએલ ફન પાર્કના કાર્યક્રમમાં આજે ફાઇનલ મેચના કારણે લોકો મોટી સંખ્યામાં ઉમટે તેમ હોવાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આવી જ રીતે સેવાસી વિસ્તારમાં ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટ માટે છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક રહીશો દ્વારા લાઉડસ્પીકરના ઘોઘાટના કારણે પરેશાની થતી હોવાથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઇવેન્ટને મંજૂરી આપવામાં આવી હોવાથી તેને બંધ કરાઈ ન હતી. પોલીસ દ્વારા સાઉન્ડ ચેક કરવામાં આવતું હતું. આ કાર્યક્રમ પણ આજે છેલ્લા દિવસે બંધ કરી દેવામાં આવ્યો હતો.